ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીંબડીના ઝાખણ ખાતે વિશ્વવિખ્યાત ગુરુ રાજશ્રી મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજરાજેશ્વર ધામમાં 5 દિવસ યજ્ઞ પૂજન યોજાશે। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર ઝાખણ ગામના પટ્ટે પાસે આવેલા છે આ રાજરાજેશ્વર ધામ ખાતે ભારતભરમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનું સૌપ્રથમ મંદિર આવેલું છે। ટૂંક સમયમાં દિવસમાં યોજાનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને બ્રહ્મલીન રાજશ્રી મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાબતે આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે લીંબડી તાલુકા તેમજ શહેરના તમામ સમાજના લોકો હાજર રહેશે। તારીખ 7 થી 11 ફેબ્રુઆરી લાઈફ મિશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સ્થાપક બ્રહ્મલીન રાજશ્રી મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 15 દિવસ યજ્ઞ પૂજન ભજન સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને તારીખ 9 ફેબ્રુઆરીએ સવારે લીંબડી અને બપોરે સુરેન્દ્રનગર ખાતે શોભાયાત્રા નીકળશે। તારીખ 11 ફેબ્રુઆરીએ બ્રહ્મલીન રાજશ્રી મુનિની જન્મજયંતિ નિમિત્તે ત્રિદેવ મંદિર સામે નિર્માણ કરેલા મંદિરમાં તેમની મૂર્તિ પ્રતિષ્ઠા કરાશે। 5 દિવસીય મૂર્તિ મહોત્સવ પ્રસંગે રાજ્યભરથી રાજશ્રી મુનિના શિષ્યો હાજર રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણાએ લીંબડી તાલુકા તથા લીંબડી શહેરના સર્વ સમાજને મૂર્તિ પ્રતિષ્ઠામાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે। દેશી બાબુભા રાણા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ। આજે સર્વને મારા જય ભગવાન। આપણે ઝાખણ લાઈફ મિશન મંદિર જે લીંબડીથી 8 કિલોમીટર દૂર છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનું ત્રિદેવ મંદિર છે, ત્યાં સિદ્ધગુરુ રાજર્ષિ મુનિજી હતા, તેમનું સ્મૃતિ મંદિર તૈયાર થઈ ગયું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 7/2/2026થી 11/2/2026 5 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તેમાં સર્વે સમાજને પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું અને તારીખ 9/2/2026ના રોજ લીંબડીમાં ટાવર બંગલાથી લીંબડી દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય સુધી મૂર્તિની નગરયાત્રા નીકળશે। તેમાં પણ સર્વ સમાજે પધારવા હાર્દિક નિમંત્રણ છે અને તારીખ 10/2/2026ના રાત્રે 9 વાગ્યાથી હેમંત ચૌહાણના ભજન છે મંદિરે, ત્રિદેવ મંદિરે, તેમાં પણ બધાને પધારવા હાર્દિક નિમંત્રણ છે। અને 11 ફેબ્રુઆરીના સવારે 9:30 થી 12 વાગ્યા સુધી ધર્મસભા છે અને મૂર્તિની પ્રતિષ્ઠા છે, હવન યજ્ઞ છે, પછી મહાપ્રસાદ છે, તેમાં પણ સર્વ સમાજને પધારવા હાર્દિક નિમંત્રણ છે। અને આપણા ગુરુદેવ રાજર્ષિ મુનિ જે સિદ્ધ ગુરુ હતા, ખેચરી મુદ્રાધારી હતા, વિશ્વામિત્ર પછી એક જ ઋષિ એવા છે કે જેમણે ખેચરી મુદ્રા પ્રાપ્ત કરી હતી। આવા સિદ્ધ ગુરુની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જે લોકો તેમાં હાજર રહેશે તે બધાને ખૂબ જ પુણ્ય મળવાનું છે, એ લોકોનો મોક્ષ થવાનો છે એ નક્કી છે। અને જે લોકોએ ગુરુમંત્ર લીધેલો છે ગુરુજી પાસે, એ લોકો તો ફરજિયાત હાજર રહેજો। એ લોકોને પોતાનું ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરવાનો મોકો છે। ગુરુનું જે ઋણ આપણી ઉપર છે, આપણા ગુરુનું, તે આપણે હાજર રહેશું તો ઋણ ઉતરી જશે, આપણે પુણ્ય પણ મળશે। સર્વ સમાજને પુણ્ય પ્રાપ્તિ કરવાનો અમૂલ્ય મોકો છે, તો સર્વ સમાજે મોટી સંખ્યામાં હાજર રહે એવી મારી બધાને નમ્ર વિનંતી છે। જય ભગવાન। જય ભગવાન। મહાસચિવ લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ એનલાઇટમેન્ટ મિશન અશોકસિંહ ગોહિલ અને અમારા વાઇસ પ્રેસિડેન્ટ આચાર્ય શિવદત્તજી અને હરિભાઈ પટેલ તથા અમારા ઉત્સવ કમિટીના કન્વીનર શ્રી અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ આપ સમક્ષ અત્રે આપને 11 તારીખનો પ્રસંગમાં આમંત્રણ અમે પાઠવીએ છીએ। આ પ્રસંગે આપને ખાસ આમંત્રણ એટલા માટે પાઠવીએ છીએ કે એ તારીખે એક વિશિષ્ટ ઘટના બીજી વાર બનવાની છે। ગુરુજીને 29/1/2007ના રોજ જ્યારે આ ત્રિદેવ મૂર્તિનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પૂજ્ય ગુરુદેવ શિવજીના મંદિરમાં પધારેલ અને ત્યારે લકુલિશ ભગવાને તેમને દર્શન આપ્યા અને 2 નિગૂઢ પ્રતીકો જે આપ અહીં જોઈ શકો છો એના દર્શન આપેલા અને 2 પ્રતીકો એમને આપેલા। એ પ્રતીકો અમે 11 તારીખે બપોરે 12:30 થી 3:30 વાગે તેમના નીચ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા થયા બાદ દર્શન માટે જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાના છીએ। ત્યારે આપ જાહેર જનતાને, મંત્ર દીક્ષિતોને અને દરેક ભાવિકોને, ભક્તોને આ પ્રસંગે ખાસ દર્શન માટે પધારવા વિનંતી છે। આ પ્રતીકો જાહેરમાં ક્યારેય મુકાતા નથી, પણ આજે આ ભવ્ય પ્રસંગ છે। આજે અમારા ગુરુદેવ, આપણા ગુરુદેવ મૂર્તિ સ્વરૂપે
ચૈતન્ય સ્વરૂપે અહીં વિરાજમાન થવાના છે, ત્યારે આપ ભક્તો આ લાભ લો એવી અમારી હાર્દિક શુભેચ્છા છે, હાર્દિક આમંત્રણ છે. જય ભગવાન. જય ભગવાન.